ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. આપણે ગઈકાલે લાસ્ટ બાયોલોજીના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે સ્ત્રી કેસરની અંદર સ્ત્રી કેસર ચક્રમાં જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયાઓ આગળ વધે તો મહાબીજાણુ જનનની પ્રક્રિયા કેવી રીતે થાય, એની જોડે જોડે ભ્રૂણપુટનું સર્જન કેવી રીતે થાય. હવે આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભણી રહ્યા છીએ. તો હવે જરાક જુઓ કે અત્યાર સુધી આપણે જે ભણ્યા એમાં કેટલું આપણે ભણી ચૂક્યા છીએ. દાખલા તરીકે આ પુંકેસર છે અને એમાંથી પરાગરજ ઉત્પન્ન થાય તો બેઝિકલી પરાગરજની અંદરની સ્થિતિ શું છે એવું આપણે ભણી ગયા, રાઈટ. કે એમાં બહાર એક સ્પોરોપોલિનિનનું આવરણ હોય, અંદર પેક્ટિનનું આવરણ હોય, મોટે ભાગે જનનકોષ વાનસ્પતિક કોષ, 60% વનસ્પતિમાં દ્વિકોષીય હોય, બાકીમાં ત્રિકોષીય હોય. અને સેમ એ જ પ્રમાણે જ્યારે આપણે કોઈ સ્ત્રી કેસરની વાત કરીએ તો બીજાશયની અંદરની બાજુ અંડક ને અંડકની અંદર ભ્રૂણપુટ કે જે પેલી 8 કોષી અવસ્થા ધરાવે, રાઈટ. આ રફલી એટલા માટે ડ્રો કર્યું છે, આ બધું આપણે ભણી ચૂક્યા છે. એટલે અત્યાર સુધી એ જોવાનું કે નર પ્રજનન તંત્રના પુંકેસરમાં પરાગરજ આવું સ્ટ્રક્ચર હોય અને માદા પ્રજનન તંત્રના બીજાશયની અંદર આવું સ્ટ્રક્ચર હોય, જે ભ્રૂણપુટનું સ્ટ્રક્ચર આપણે જોયું. હવે આની પાસે નરજન્યુ છે, આની પાસે માદાજન્યુ છે, પણ બંનેમાંથી એક પણ ચલિત નથી. એટલે બંનેમાંથી એક પણ ચલિત ના હોય તો આ રચનાને આ રચના સુધી પહોંચાડવી કેવી રીતે? તો આ રચનાને આ રચના સુધી પહોંચાડવાનું કામ જે છે એ કામ થાય છે પરાગનયન દ્વારા. એ ક્રિયાનું નામ છે પરાગનયન. કારણ કે પરાગરજ સર્જાય છે પુંકેસરમાં અને પરાગરજની સ્થિતિ આવી છે. અંડકોષ સર્જાય છે સ્ત્રી કેસરમાં, સ્ત્રી કેસરની અંડકની અંદર એની સ્થિતિ આવી છે. હવે અહીંયાથી ઉત્પન્ન થતી પરાગરજ અહીંયા સુધી પહોંચે, કારણ કે બંને જો પુંજન્યુ ચલિત હોય તો કોઈ પણ માધ્યમની મદદથી એ પ્રચલન કરીને ત્યાં પહોંચી જાય, પણ આવૃત બીજધારી વનસ્પતિમાં બંને જન્યુ ચલિત નથી. એટલે આ પરાગરજને કોઈ પણ રીતે એની અંદર જે નરજન્યુ છે એને અહીંયા સુધી પહોંચાડવો પડે. એના માટે પરાગરજનું અહીંયા સ્થળાંતરણ થાય ને એને આપણે કહીએ છીએ પરાગનયન. તો આખી ઘટનાને બરાબર ધ્યાનથી, જે પરાગનયન છે એને હું આવી રીતે લખું છું. હું પરાગનયનની જે ડેફિનેશન છે એને હું આ રીતે લખું છું કે પરાગાશયમાંથી સર્જાતી પરાગાશયમાંથી સર્જાતી પરાગરજનું પરાગાસન પર જે સ્થળાંતરણ થાય છે અથવા તો પરાગાસન પર સ્થળાંતરણ થવાની ઘટનાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગાશયમાંથી સર્જાતી પરાગરજને પરાગાસન ઉપર સ્થળાંતરિત થવાની ઘટના જે છે એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે સિમ્પલ બી ડાયાગ્રામ દ્વારા સમજીએ તો પરાગાશયની અંદરથી આવી ઝીણી દાણા જેવી પરાગરજ ઉત્પન્ન થાય અને આ રીતે સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એના ઉપર સ્થળાંતરિત થાય. તો આ પરાગરજને અહીંયા સુધી લઈ જવા માટે વચ્ચે કોઈ માધ્યમ જોઈએ. એટલે કે પરાગનયનની ક્રિયા કોઈ માધ્યમને આધારિત થાય છે. તો પરાગનયનની ક્રિયા માટેના જે માધ્યમ છે એને કહીશું પરાગવાહકો. તો પરાગવાહકો બે પ્રકારના છે. એક પ્રકારના પરાગવાહકને અજૈવિક પરાગવાહક કહે છે અને બીજા પ્રકારના પરાગવાહક જે છે એને જૈવિક પરાગવાહક કહે છે. શબ્દ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે અજૈવિક એટલે કોઈ નિર્જીવ માધ્યમ હોય
અને જ્યારે હું બોલું છું જૈવિક ત્યારે કોઈ સજીવ માધ્યમ હોય. તો અજૈવિક એટલે નિર્જીવ માધ્યમ છે, જેમાં મુખ્યત્વે હવા અને પાણીનો સમાવેશ થાય છે. અને જૈવિક જ્યારે હું શબ્દ બોલું છું ત્યારે મોટે ભાગે માધ્યમ તરીકે કોઈ પ્રાણીઓ છે. પણ આપણે તો 11મા ધોરણમાં પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ પણ બહુ મોટા પાયે જોયું છે. એટલે પ્રાણીઓની અંદર જો સ્પેસિફિક મારે વાત કરવી હોય તો કીટકો હોઈ શકે, પક્ષીઓ હોઈ શકે, પ્રાણીઓ હોઈ શકે. જેમ કે ચામાચીડિયું એ પ્રાણી છે, એ પણ પરાગનયનમાં ભાગ ભજવે છે. પક્ષીઓ પણ પરાગનયનમાં ભાગ ભજવે છે. માખી, ભમરા, પતંગિયા એ બધા કીટકો પણ પરાગનયનમાં ભાગ ભજવે છે. તો પરાગાશયમાંથી સર્જાતી પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતરિત થવાની ઘટનાને પરાગનયન કહે છે. આ પરાગનયન અહીંયાથી અહીંયા સુધી થાય એના માટે જે માધ્યમ છે એને કીધું પરાગવાહકો. અને આ જે પરાગવાહકો છે એ પરાગવાહકો મુખ્યત્વે બે પ્રકારના છે: અજૈવિક પરાગવાહકો અને જૈવિક પરાગવાહકો. કયા કયા? અજૈવિક પરાગવાહકો અને જૈવિક. અજૈવિક એટલે નિર્જીવ, શબ્દ પરથી ખ્યાલ આવે. તો અજૈવિક પરાગવાહકો જેમ કે હવા, પાણી, અને જૈવિક પરાગવાહકોમાં પ્રાણીઓનો સમાવેશ કરીએ તો કીટકો, પક્ષીઓ, પ્રાણીઓ. હવે આપણે પરાગનયનના પ્રકારની વાત કરીએ. તો પરાગનયન જે છે એને બેઝિકલી 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એકને કહીએ છીએ સ્વફલન. એકના માટે શબ્દ વાપરીએ છીએ સ્વફલન. એક છે ગેઇટેનોગેમી. બંનેનો ડિફરન્સ આપણે સમજીએ હમણાં. એક છે સ્વફલન, એક છે ગેઇટેનોગેમી, અને એક છે પરવશ, અથવા તો આને તમે પરપરાગનયન કહી શકો. તમે આ બંનેને સ્વપરાગનયન પણ કહી શકો. આમ તો ત્રણેયને અલગ અલગ સમજીએ એટલે આ બંને શબ્દોની ઓટોમેટિકલી સમજણ પડી જાય. પણ થોડું વર્ગીકરણમાં ક્યારેક તમને સરળતા રહે અથવા તો વર્ગીકરણથી સમજવામાં સરળતા રહે એટલા માટે બે શબ્દો ઉમેર્યા કે સ્વફલન અને ગેઇટેનોગેમી એને તમે સ્વપરાગનયનની અંદર મૂકી શકો, અને પરવશ જે છે અથવા એને તમે પરપરાગનયનમાં મૂકી શકો. હવે આપણે આ ત્રણેયનું ડિટેલિંગ જોઈએ. પહેલાં સ્વફલનની વાત કરીએ, પછી ગેઇટેનોગેમીની વાત કરીએ, અને પછી આપણે પરવશની વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ સ્વફલન. હવે આ પ્રકારનું પરાગનયન જે છે, આ પ્રકારનું પરાગનયન એક જ પુષ્પમાં થાય. આ પ્રકારનું જે પરાગનયન છે એ બરાબર ધ્યાનથી તમે જુઓ તો એક જ પુષ્પમાં થાય. હવે જો એક જ પુષ્પમાં થતું હોય આવા પ્રકારનું પરાગનયન, માની લો કે આ એક જ પુષ્પ છે, આ વજ્રચક્ર છે અને આ દલચક્ર છે, તો સ્વાભાવિક છે કે જો એક જ પુષ્પમાં થતું હોય તો આની અંદર પુંકેસર પણ હશે અને બરાબર આની અંદર સ્ત્રીકેસર પણ હશે. એક જ પુષ્પની અંદર પુંકેસર પણ હશે અને એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર પણ હશે. એટલે પુષ્પ કેવું થયું? પુષ્પનો પ્રકાર તો પુષ્પ ઉભયલિંગી અથવા દ્વિલિંગી. એટલે જ્યારે સ્વફલન થતું હોય તો સામાન્ય રીતે પુષ્પો દ્વિલિંગી
કે ઉભયલિંગી હોય. હવે એક જ પુષ્પના પરાગાશય આમાંથી ઉત્પન્ન થતી પરાગરજ એક જ પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. એક જ પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. તો આને કહેવાય સ્વફલન અથવા સ્વફલન, સ્વપરાગનયનનો એક પ્રકાર સ્વફલન. હવે જ્યારે આ પુષ્પ ખીલે અને બરાબર એ જ સમયે પરાગાશય ખુલ્લા થાય અને પરાગરજ અહીંથી અહીંયા આવે એવું બહુ ઓછા કિસ્સામાં બને છે. હું જે કહું છું એને ધ્યાનથી સાંભળજો. જ્યારે પુષ્પ ખીલે બરાબર એ જ સમયે આ પરાગાશય ખુલ્લું થાય અને એ જ સમયે પરાગરજ સ્થળાંતરિત થઈને પરાગાસન પર આવે એવું બહુ ઓછા કિસ્સામાં બને. હા, પણ આ સ્વફલન થવા માટે બે મુખ્ય બાબતો જરૂરી છે. આ સ્વફલન થવા માટે મુખ્ય બાબતો બે જરૂરી છે. એમાં પહેલી જરૂરી બાબત આવે કે પરાગાશયનું સ્ફોટન જ્યારે થાય અને પરાગાસન પરાગરજ માટે ગ્રહણશીલ બને એ બંનેના સમય વચ્ચેનો તાલમેલ હોવો બહુ જરૂરી છે. એટલે પરાગાશયનું સ્ફોટન અને પરાગાસનની ગ્રહણશીલતા આ બંને વચ્ચેનો તાલમેલ હોવો અત્યંત જરૂરી છે. કે અહીંયાથી જ્યારે પરાગાશયમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય બરાબર એ જ સમયે જો પરાગાસન ગ્રહણશીલ બને તો ફટક દઈને સ્વફલન થઈ જાય. બીજું કે પરાગાશય અને પરાગરજ એકબીજાની નજીક હોવા જોઈએ. આ પરાગાશય અહીંયા પરાગાસન આવે. પરાગાશય અને પરાગાસન આ બંને એકબીજાની નજીક, કારણ કે દૂર હોય તો અહીંની પરાગરજ ફટાક દઈને અહીંયા પહોંચે એવું જરૂરી નથી. તો આ બે બાબતો અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે એક જ પુષ્પમાંથી જેવી પરાગાશય મુક્ત થાય એવી તરત જ આ પરાગાસન એને ગ્રહણ કરી લે અને આમાં ફલનની ક્રિયા આગળ વધે. સ્વફલનમાં આગળ વધીએ તો કેટલીક ખાસ પ્રકારની વનસ્પતિ છે. દાખલા તરીકે વાયોલા, અબુટી અને કોમેલિના. આ ત્રણ જે વનસ્પતિના નામ લખ્યા, વાયોલા, અબોટી અને કોમેલિના, આ બંનેની અંદર બે પ્રકારના પુષ્પો સર્જાય. એક સર્જાય હવાઈ પુષ્પો, એક સર્જાય હવાઈ પુષ્પો અને એક સર્જાય સમૃદ્ધ પુષ્પો. હવે જે હવાઈ પુષ્પો છે એ અન્ય વનસ્પતિ જેવા જ છે. હવાઈ પુષ્પો અન્ય વનસ્પતિ જેવા કે એટલે એમના પરાગાશય, પરાગાસન આ બધું ખુલ્લું હોય. એટલે જ્યારે પરાગાશય, પરાગાસન ને પુષ્પ ખીલે બધું ખુલ્લું હોય ત્યારે અહીંયાની પરાગરજ અહીંયા જ આવીને સ્વફલન જ કરે એવું બહુ જલ્દી ના બને. એટલે આ વનસ્પતિમાં જે હવાઈ પુષ્પો છે એમાં સ્વફલન થઈ જાય
એવું બને બી ખરું, ના પણ બને, નિશ્ચિતતા નહીં. પણ એમાં કેટલાક સમૃદ્ધ પુષ્પો છે જે સામાન્ય રીતે પાયાના ભાગે જોવા મળે. કોમેલિનામાં તો નીચે જમીનની નજીક પાયાના ભાગની નજીક તમને સમૃદ્ધ પુષ્પો જોવા મળે, અને આ સમૃદ્ધ પુષ્પો ક્યારેય ખીલતા નથી, એટલે બંધ જ રહે. એની કલિકા અવસ્થામાં જે બંધ હોય એ બંધ જ રહે, એ ક્યારેય ખીલે જ નહીં. તો વિચારો કે બંધ જ સ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે જેવી પરાગરજ મુક્ત થાય અથવા તો પરાગાશયનું સ્ફોટન થાય, જેવું આની અંદર પરાગાશયનું સ્ફોટન થાય એટલે તરત જ એ પરાગાસન સુધી પહોંચે અને ફલનની પ્રક્રિયા આગળ વધે. એટલે આખું પુષ્પ જ બંધ હોય, આખી પુષ્પ જ બંધ છે, આ દલચક્ર સંપૂર્ણ બંધ છે, અને પછી અહીંયાથી પરાગરજનું સ્ફોટન થાય અને બાજુમાં જ જો પરાગાસન છે તો આ તરત જ અહીંયા ગોઠવાઈ જાય. એટલે આવા પુષ્પો કદી ન ખીલતા હોવાથી, બંધ રહેતા હોવાથી આમાં પરપરાગનયનની કોઈ સંભાવના રહેતી નથી. આમાં પરપરાગનયનની કોઈ જ સંભાવના રહેતી નથી, કોઈ જ સંભાવના નહીં પરપરાગનયનની. એટલે બીજી કોઈ પરાગરજ આની ઉપર આવીને ગોઠવાઈ જાય એવી કોઈ સંભાવના નહીં. તમે વિચારો કે સમૃદ્ધ પુષ્પોમાં પુષ્પ કલિકા અવસ્થામાં બંધ હોય તો પણ એમાં ફલન થઈ જાય અને એમાં બીજનું નિર્માણ થાય. તો આ વાત છે સ્વફલનની. તો આપણે જોઈ રહ્યા છીએ પરાગનયનના પ્રકાર. એમાં પહેલો પ્રકાર સ્વફલન. એક જ પુષ્પમાં સ્ત્રીકેસર ને પુંકેસર બંને હોય, એટલે પુષ્પ હંમેશા ઉભયલિંગી હોય, અને તે જ પુષ્પના પરાગાશયની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય. એક જ પુષ્પ જે છે, બરાબર છે, એના પરાગાશયની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય. પણ આવું થાય એના માટે બે બાબતોની જરૂરિયાત છે. સૌથી પહેલું કે પરાગાશયનું સ્ફોટન અને પરાગાસનની ગ્રહણશીલતા. પરાગાશયનું સ્ફોટન અને પરાગાસનની ગ્રહણશીલતા, આ બંને વચ્ચે તાલમેલ હોવો જોઈએ. એટલે બંનેનો સમય એક જ હોય ને તો. બીજું કે પરાગાશય અને પરાગાસન એ બને એટલા એકબીજાની નજીક હોવા જોઈએ. બંનેની વચ્ચે કોઈ ભૌતિક અવરોધ પણ ના હોવો જોઈએ. કારણ કે બંનેની વચ્ચે ભૌતિક અવરોધ હોય તો પણ પરાગાશય પરાગાસન ઉપર પરાગરજ પરાગાસન પર ગોઠવાઈ ના શકે. એટલે આ બે પૂર્વ તૈયારીઓ છે. 3 વનસ્પતિ આપણે વાયોલા, અબુટી ને કોમેલિનાનું ઉદાહરણ જોયું કે એમાં પુષ્પો બે પ્રકારના છે. એક હવાઈ પુષ્પો જે બધાની જેમ ખીલે, કારણ કે જો સ્વફલન થતું હોય પણ પુષ્પો ખીલતા હોય, પરાગાશય ખુલ્લું થતું હોય, પરાગાસન ખુલ્લું થતું હોય, તો સ્વફલન જ થાય એવી સંભાવના નથી. સમજો બરાબર કે પુષ્પ ખુલ્લું થઈ ગયું અને પરાગાશય બી ખુલ્લું થઈ ગયું, તો પરાગરજ પવનથી ઉડીને બીજે ક્યાંક બી જતી રહે, એવું જરૂરી નથી કે બાજુમાં જ જાય. અને જે પરાગાસન ખુલ્લું થયું છે એમાં વાતાવરણમાંથી બીજા કોઈ પુષ્પની પરાગરજ બી એના પર ગોઠવાઈ જાય. એટલે હવાઈ પુષ્પોની અંદર સ્વફલન થાય એ બહુ જરૂરી નથી. પણ જે બંધ પુષ્પો છે, જેને સમૃદ્ધ પુષ્પો નામ આપ્યું, સામાન્ય રીતે કોમેલના જેવી વનસ્પતિમાં એ તમને વનસ્પતિના પાયાના ભાગ પાસે જોવા મળશે, અને એ બંધ જ હોય. હવે બંધ હોય એટલે પરાગાશયમાં જેવું સ્ફોટન થાય એટલે પરાગરજ સીધી પરાગાસન પર ગોઠવાઈ જાય. એટલે બંધ અવસ્થાની અંદર ફલન થઈ જાય, બંધ અવસ્થામાં બીજનું નિર્માણ થાય. એટલે આ સમૃદ્ધ પુષ્પો જે છે એ સમૃદ્ધ પુષ્પોની અંદર સ્વફલન સંભવ છે, અને એ કલિકાઓ બંધ રહેવાથી તેમાં પરપરાગનયનની કોઈ જ સંભાવના નથી. તો આપણે આ એક પ્રકાર વિશે વાત કરી. હવે આપણે સ્વફલન પછી બીજો પ્રકાર, જેનું નામ છે ગેઇટેનોગેમી. ગેઇટેનોગેમી. હવે ગેઇટેનોગેમીમાં
પરાગાશયની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. એટલે આ તમે જુઓ, ગેટેનોગેમી અને આગળ સ્વફલન એ બંનેનો ડિફરન્શિએટ તમે કરો, એ બંનેનો ડિફરન્સ, તો શું થયું કે સ્વફલનની અંદર એક જ પુષ્પ છે અને એક જ પુષ્પની અંદર પુંકેસર સ્ત્રીકેસર બેય છે. એટલે પુંકેસરના પરાગાશયની પરાગરજ સીધી એ જ પુષ્પના સ્ત્રીકેસર પર બેસે. આવું છે એમાં થાય, આવું થાય સ્વફલનમાં. પણ હવે ગેટેનોગેમીની અંદર આવું છે. ચાલો હવે માની લો કે ગેટેનોગેમીમાં એક જ વનસ્પતિ છે અને એના ઉપર આવી રીતે બે પુષ્પો છે. હવે માની લો કે અહીંયા આગળ નર પુષ્પ છે, એટલે અહીંયાથી જે પરાગરજ સર્જાશે અને આ માની લો કે માદા પુષ્પ છે, તો આ પરાગરજ એ આ પરાગાસન પર સ્થાપિત થશે. વનસ્પતિ એક જ છે, વનસ્પતિ બિલકુલ એક જ છે, પણ પેલામાં ડિફરન્સ શું કે પેલામાં એક જ પુષ્પની અંદર સ્ત્રીકેસર પુંકેસર ભેગા હતા. આમાં એકલિંગી પુષ્પો છે. હવે એકલિંગી પુષ્પો હોવાથી એક પુષ્પ નર છે એટલે કે એમાં પુંકેસર છે, અને એક પુષ્પ માદા છે એટલે એમાં સ્ત્રીકેસર છે. એટલે પુંકેસરમાંથી સર્જાતી પરાગરજ એ હવા દ્વારા સ્થળાંતરિત થઈ અને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થઈ જાય. તો તમે ધ્યાનથી જુઓ તો આ ગેટેનોગેમી જે છે એ કાર્યાત્મક રીતે પરપરાગનયન જેવું છે. કાર્યાત્મક રીતે એટલે એની ક્રિયા એવી રીતે થાય છે કે જાણે પરપરાગનયન છે, કારણ કે એમાં પરાગવાહકોનો ઉપયોગ થાય. હવે જુઓ, પેલા સ્વફલનમાં તો એક જ પુષ્પમાં છે એટલે સ્પેસિફિકલી કોઈ પવન, પાણી, કીટક કોઈ પરાગવાહકો વપરાતા નથી. જ્યારે આમાં તો અહીંયાથી અહીંયા સ્થળાંતરિત થવા માટે હવા કે પક્ષી કે કીટકોનો ઉપયોગ થાય. એટલે કે કાર્યાત્મક રીતે એ પરપરાગનયન છે, પણ જનીનિક રીતે સમાનતા ધરાવે છે. કોની સાથે? સ્વફલન સાથે. જનીનિક રીતે સ્વફલન સાથે સમાનતા છે, કારણ કે મૂળભૂત રીતે તો એક જ વનસ્પતિના બે પુષ્પ છે, તો બંનેનું જનીન બંધારણ તો સરખું જ હશે. એટલે બંનેનું જનીન બંધારણ જો સરખું છે તો પછી જનીનિક સમાનતા ખરી, પણ કાર્યાત્મક રીતે પરપરાગનયન જેવું. તો સ્વફલન અને ગેટેનોગેમીનો ડિફરન્સ ખ્યાલ આવ્યો? સ્વફલનની અંદર એક જ વનસ્પતિ પર ઉભયલિંગી પુષ્પોમાં એક જ પુષ્પના એક જ પુષ્પના પુંકેસરના પરાગાશયની પરાગરજ એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર બેસે. અને ગેટેનોગેમીની અંદર એક વનસ્પતિના એક પુષ્પમાંથી સર્જાતી પરાગરજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થાય. કાર્યાત્મક રીતે આ પરપરાગનયન છે, પણ જનીનિક રીતે સમાનતા, કારણ કે વનસ્પતિ એક જ છે. હવે ત્રીજો પ્રકાર પરવશ. હવે એ તો બિલકુલ સિમ્પલ છે. એ તમને આ બંને સમજાયું હોય એટલે ત્રીજું તમને એમનેમ ખ્યાલ આવી જશે. ગેટેનોગેમી પછી આવે છે પરવશ. તો જ્યારે હું પરવશ શબ્દ બોલું છું ત્યારે એ પરપરાગનયન પણ છે. તો આમાં બિલકુલ સિમ્પલ છે કે એક વનસ્પતિની પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે. એક વનસ્પતિની પરાગરજ એ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય એટલે આ એક વનસ્પતિ અને એના ઉપર કોઈ પુષ્પ છે, અને આ બીજી વનસ્પતિ છે
બરાબર છે, જેના ઉપર કોઈ પુષ્પ છે અને અહીંયાથી પરાગરજ સર્જાય અને અહીંયા આગળ જે સ્ત્રી કેસર છે એના ઉપર સ્થાપિત થાય, તો આ પરપરાગનયન. હવે આ એવો પ્રકાર છે કે જેમાં જનીનિક રીતે ભિન્ન પરાગરજ દ્વારા પણ પરાગનયન થઈ શકે. જો કારણ કે હવા દ્વારા ઉડતી પરાગરજ હોય કે પક્ષી દ્વારા સ્થળાંતરિત થતી પરાગરજ હોય, એમાં પક્ષી કે હવાને ક્યાં ખબર પડે કે આ બંનેનું જનીન બંધારણ એક છે કે નહીં, બંનેની જાતિઓ એક છે કે નહીં, બંનેમાં કેટલું વૈવિધ્ય છે, એ તો પહોંચાડી જ દે. તો પરપરાગનયનમાં એવી સંભાવના છે કે જે વનસ્પતિની પરાગરજ આવે છે અને જેના પર સ્થાપિત થાય છે એ બંનેનું જનીન બંધારણ અલગ હોય. આવું થઈ જ શકે. તો આ રીતે આપણે 3 પ્રકાર જોયા પરાગનયનના. આજે આપણે વાત કરી પરાગનયન એટલે શું, પરાગનયનના વાહકો કયા કયા છે અને પરાગનયનના 3 પ્રકાર. બોર્ડની પરીક્ષામાં 3 ગુણની અંદર આજનો આખો પ્રશ્ન પૂછી શકાય અને કેટલાક ઉદાહરણ ને કોન્સેપ્ટ તમે નીટ માટે પણ યાદ રાખી શકો. તો તમામ મિત્રો જે પણ ઘરે બેસીને તમે ખૂબ સારો અભ્યાસ કરી રહ્યા છો એને મારી નમ્ર રિક્વેસ્ટ છે કે જે તે પણ ચાલતું જાય છે અહીંયા વિડીયોમાં, તો તમે એની થિયરી તમારી ટેક્સ્ટબુકમાંથી મોઢે કરતા જાઓ અને મોઢે કરી અને 2 વખત લખવાનું રાખો, જેથી તમારી તૈયારી જોડે ને જોડે ચાલે અને જે પ્રમાણે આપણે સિસ્ટમ જનરેટ કરી છે એ પ્રમાણે તમે તમારું હોમવર્ક પણ મોકલતા રહેશો. ધન્યવાદ.